ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટ ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે। મૂળ ભાવનગરના અને હાલ પૂના ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ગત તારીખ 7 નવેમ્બરના રોજ વિડીયો કોલના માધ્યમથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। રાજ્યના આણંદમાં બાલાપીર સોસાયટીમાં રહેતા અલ્તાફ હુસેન કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે। યુવાનને કોર્ટમાં રજૂ કરવા કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં આ ગુનામાં ધનંજય પુરોહિત, જુનેદ વોરા, અલ્તાફ હુસેન કુરેશી મળી કુલ 3 આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। एनएम तलाटी पुलिस इंस्पेक्टर साइबर क्राइम पुलिस स्टेशन भावनगर रेंज। सर खास કરીને વાત કરીએ ભાવનગર રેન્જમાં સાયબર સેલમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટનો ગુનો દાખલ થયો તેમાં કેટલા આરોપી પકડાયા શું છે સંપૂર્ણ વિગત? તારીખ 29/10/24ના રોજ ફરિયાદી શ્રીને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબરથી કોલ આવેલો અને એને જણાવેલું હતું કે તમે જે મુંબઈથી નેપાલ પાર્સલ મોકલેલું છે એ પાર્સલની અંદર 5 બોક્સ પૈકીના એક બોક્સની અંદર 140 ગ્રામ જેટલું એમડીએમ ડ્રગ્સ છે અને એ ડ્રગ્સ હોવાના કારણે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ અને તમને અટક કરવામાં આવશે તેવી ધમકી આપેલી હતી અને એમને મોબાઈલ ફોન ઉપર એક નંબર હતો એ નંબરથી વોટ્સઅપ મારફતે સીબીઆઈ મની લોન્ડરિંગના અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફેક લેટરો મોકલવામાં આવેલા અને એમાં એને અટક કરવાના બહાને ડિજિટલ એરેસ્ટ કરવાના બહાને એમને જામીન પેટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી। એટલે આ ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળેલું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો। એટલે એ ગુનાની તપાસ દરમિયાન જે આ નંબર હતો એની અમે તપાસ કરી। એટલે એ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ધનંજય પુરોહિત નામનો જે આરોપી છે એના નામનું આ સિમ કાર્ડ ઇસ્યુ હતું અને એ સિમ કાર્ડની મદદથી આ વિડીયો કોલ થયેલો હતો અને જે ઈડી સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેટર હતા એ પણ આ જ નંબર દ્વારા ફરિયાદીને વોટ્સઅપ કરવામાં આવેલા હતા અને એ લેટરની અંદર જણાવેલ એકાઉન્ટ નંબર પર 15 લાખ જામીન પેટે સિક્યુરિટી ડિપોઝિટ પેટે એમણે માંગેલા હતા। એટલે આ ગુનાના કામે અમે સૌ પ્રથમ આરોપી તરીકે ધનંજય પુરોહિતની અટક કરેલી હતી 1/1/2025ના રોજ। ત્યારબાદ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ કાર્ડ સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટની કીટો 50 જેટલા સિમ કાર્ડ અને બીજા અન્ય 30 થી 40 જેટલી કીટો આ ધનંજયે એના તથા એના મિત્રોના નામે કઢાવી અને એક સેકન્ડ આરોપી જે છે આપણો જુનેદ વોરા નામના ઈસમને આપેલી હતી અને એ કીટો જે કીટો છે એ ત્રીજા આરોપી તરફ જતી હતી। ત્યારબાદ અમે જુનેદ વોરાને 6/1/2025ના રોજ આ ગુનાના કામે એરેસ્ટ કરેલો હતો અને ત્યાર પછી આજે એટલે કે 23/1/25ના રોજ આ ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1,60,60,00,000ના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં। એટલે આપણે પછી એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે। કાલે આજે સવારે 3:10ની આસપાસ આપણે એ ગુનાના કામે એને એરેસ્ટ કરેલો છે। હા, એની અંદર ટેકનિકલ એનાલિસિસ અમારું ચાલુ છે અને અન્ય આરોપીની સંડોવણી પણ એની અંદર ખુલી શકે તેમ છે। તો આ તરફ